ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર આરમ સદા વસંતમ હદિયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી. શિવ ભક્તો, શિવ ભક્તિના કેટલા રૂપ છે. તમે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરો તે પણ એક ભક્તિનું રૂપ છે. તમે કોઈકની સેવા કરો તે પણ ભક્તિનું એક રૂપ છે. ભગવાન મહાદેવ બંનેમાં રાજી થાય છે. શિવ ભક્તો, આજે આપણે વાત કરીએ કે તમે ગંગામાં નાહવા જાઓ તો તમને કેટલું બધું પુણ્ય પ્રાપ્ત થાય. તેનું વાણી દ્વારા પણ વર્ણન ન થઈ શકે તેટલું બધું તમને પુણ્ય પ્રાપ્ત થાય છે. તમારા દરેક પાપોનો નાશ થઈ જાય છે જો તમે ગંગામાં ડૂબકી મારો. પણ શિવ ભક્તો, તમારે ઘર બેઠા તેટલું જ પુણ્ય કમાવવું હોય તો શું કરવાનું? શિવ ભક્તો, તમારી આજુબાજુમાં કોઈ ગરીબ ગુદાર હોય તેને તમે સહાયરૂપ બનો, તેની પીડા તમે હરો તો પણ ગંગામાં નાવ ને તેટલું પુણ્ય તમને ઘર બેઠા પ્રાપ્ત થઈ જાય છે. ઘણા લોકો ગંગામાં ડૂબકી મારવા જાય છે પણ ઘર આંગણે પરમાર્થ કરી શકતા નથી. તે ભગવાન મહાદેવ જોકે રાજી થાય છે તમે ગંગામાં નાહવા જાઓ તેમાં તે ભગવાન મહાદેવ રાજી થાય છે. પણ જો તમે ઘર બેઠા કોઈક ગરીબ ગુદારને, તમારા આંગણે આવેલ કોઈ ગરીબ ગુદારને તમે સહાયરૂપ બનો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 100 રૂપિયા તેને દાન દક્ષિણા આપો અને તેની આતરડી રાજી થાય. કોઈ ગરીબ ગુદાર હોય જેનો ઘર મકાન તમે એમ કહો પડી ગયું હોય અને તમે તેને સહાયરૂપ બનો, થોડીક ઈંટો લાવી દો, થોડીક સિમેન્ટ લાવી દો અને તેનું ઘર નિર્માણ કરવામાં તમે સહાય કરો તો ગંગામાં જેટલું પુણ્ય મળે નાહવાથી તેટલું પુણ્ય તમને ઘર બેઠા પ્રાપ્ત થઈ જાય છે. પણ ગરીબની સેવા આપણે કરવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે, શિવ મહાપુરાણમાં કહ્યું છે કે જો તમારા કર્મ સારા હોય તો તે એમ કહે કે ભક્તિ સમાન જ છે. એટલે કર્મનું આ જ રૂપ છે. તમે કોઈ ગરીબની સેવા કરો, તે પણ સહાય કરો, તે પણ એક ભક્તિનું રૂપ જ છે. શિવ ભક્તો, તમે કોઈ ગરીબ ગુદાર હોય અને તેને અન્નનો ટુકડો આપો, તમે તેને ભોજન આપો, તે ધૂપદીપ જેટલું તેમાં પુણ્ય પ્રાપ્ત થાય છે, ભક્તિ જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. અને એમ કહેવાય કે જેવી રીતે તમે શિવલિંગની પૂજા કરો, ભક્તિ કરો છો, તેવી જ રીતે તમે કોઈને સહાયરૂપ બનો છો, કોઈને એમ કહે કે સેવા પરમાર્થ કરો છો, સારા કર્મ કરો છો, તે પણ ભક્તિનું એક સ્વરૂપ જ છે. આપણે સંસારમાં કળીકાળમાં આવ્યા છીએ, આપણે ધનવાન છીએ, આપણી પાસે અઢળક ધન, રૂપિયા, સંપત્તિ, માલ, મિલકત છે અને આપણે કોઈકને સહાય કરીએ છીએ તો એમ કહેવાય કે તે ગરીબ રાજી થાય છે ને તે પણ એમ કહેવાય કે શિવ રાજી થયા સમાન છે. જે ગરીબની આતરડીમાંથી, તેના હૃદયમાંથી એમ કહેવાય જાય કે તમારું ભલું થજો. બસ જો આ શબ્દ કોઈ ગરીબ ગુદારના સાચા હૃદયથી, તેના મુખેથી નીકળી જાય કે તમારું ભલું થશો તો 100% ભગવાન મહાદેવના મુખેથી તે નીકળ્યું કહેવાય. શિવ છે ને તે આત્મામાં બિરાજમાન છે. કોઈ ગરીબ હોય, કોઈ દુઃખી હોય, તેના અંતર આત્મામાંથી આશીર્વાદ નીકળી જાય. તે જે આશીર્વાદ નીકળે છે તે એક શિવનું સ્વરૂપ જ છે. તે શિવના આશીર્વાદ સ્વરૂપ જ ગણાય. કારણ કે દરેક આત્મામાં પરમાત્મા વસેલા છે અને પરમાત્માનું મૂળ રૂપ જ શિવ છે. એટલે શિવ ભક્તો, ખાસ એક ધ્યાન રાખવું, ખાસ એક મગજમાં રાખવું કે તમે ગંગામાં નાહવા જાઓ, હરિદ્વાર જાઓ, કેદારનાથ જાઓ, અમરનાથની યાત્રા કરો, 4 ધામની યાત્રા કરો, પણ આપણા જીવનમાં, આપણા ઘર આંગણે, આપણા ગામમાં થોડું પરમાર્થ કરે રાખવું. જો તેવું કાર્ય કરશો અને પછી તમે યાત્રા કરશો ને તો તમને 2 ગણું પુણ્ય પ્રાપ્ત થશે, ડબલ પુણ્ય પ્રાપ્ત થશે. ઘર બેઠા કોઈકની સેવા કરો તો ત્યાં બેઠેલા ભગવાન પણ રાજી થઈ જાય છે, ત્યાં બેઠેલા ઈશ્વર, ત્યાં બેઠેલા શિવ પણ રાજી થાય છે. જ્યારે તમે જાત્રાએ જાઓ છો અને ત્યાં મસ્તક ઝુકાવો છો ને ત્યારે ભગવાન જોવે છે કે તે જીવે તો ઘર બેઠા પણ સેવા કરી છે અને અહીંયા આવીને પણ મસ્તક ઝુકાવે છે, સારા કર્મ પણ કર્યા છે અને મારી ભક્તિ કરવા માટે અહીં પહોંચી ગયો છે. જ્યારે તમે કેદારનાથની યાત્રા કરો, અમરનાથની યાત્રા કરો, 4 ધામની યાત્રા કરો ત્યારે તે શિવ પણ રાજી થાય છે, પરમ શક્તિ પરમાત્મા પણ રાજી થાય છે તે જીવ ઉપર કે જે જીવે એમ કહેવાય કે જીવનમાં પણ કર્મ સારા કર્યા હોય, કોઈકની સેવા કરી હોય, કોઈ ગરીબ ગુદારની સેવા કરી હોય, પરમાર્થ કર્યું હોય અને ત્યારે જે જીવ એમ કહેવાય કે ભક્તિ કરવા પહોંચે છે, ધામમાં પહોંચે છે, ત્યારે ભગવાન પણ, પરમગતિ પરમાત્મા પણ રાજી થાય છે. એટલે શિવ ભક્તો, ખાસ એક વાત આ મગજમાં રાખવી કે ઘરે પણ સારા કર્મ કરવા, સારી સેવા કરવી આજુબાજુમાં, ઘર પરિવારના આજુબાજુમાં, આપણા ગામમાં, અને ત્યાર પછી આપણે ગંગામાં નહાવા જવું જોઈએ. તો જ પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ બમણા આપણને પ્રાપ્ત થાય છે. સુંદર એક નાની એવી વાત હતી, ભક્તિમય વાત હતી. જો આ વાત તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.